મિત્રો, સમાજમાં લોકો એવું માનતા હોય છે કે દારૂ પીનાર વ્યક્તિ હંમેશા ખરાબ હોય છે અને દારૂ પીનાર વ્યક્તિને દારૂડિયો કહેવાય, પણ એવું નથી. એમ દારૂ પીવો અને આલ્કોહોલ પીવો એક વ્યસનની બીમારી કહી શકાય અને એક રોંગ હેબિટ કહી શકાય. દારૂ પીનાર વ્યક્તિ સ્વભાવમાં ખરાબ છે, કેરેક્ટરમાં ખરાબ છે એવું નથી હોતું. હા, એ વસ્તુ હકીકત છે કે આલ્કોહોલ પીધા પછી મોટાભાગના કિસ્સામાં લોકો પોતાના મન પર કંટ્રોલ કરી નથી શકતા, કેમ કે વ્યસનની અસર એવી રહેતી હોય છે, કોઈ પણ વ્યસનની, ફક્ત દારૂની નહીં, જેના કારણે વર્તનવાણી અને ડિસિઝન લેવામાં તકલીફો ઊભી થતી હોય, વર્તનવાણીને કંટ્રોલ કરવામાં તકલીફ પડતી હોય છે. આવા કિસ્સામાં શક્ય છે કે દારૂના નશામાં કે કોઈ પણ જે નશો છે એના નશાના કારણે, એની ઇફેક્ટના કારણે શક્ય છે કે વર્તન અને વાણીમાં બહુ બદલાવ આવતો હોય છે, તો જેમાં કોઈ ખોટું પગલું, ઇલીગલ પગલું ભરાઈ જતું હોય છે. ક્યારેક રેર કન્ડિશનમાં એવું થતું હોય છે કે 7થી 8% કિસ્સામાંથી કે 14%, 7થી 14%ના કિસ્સામાં કે જે વ્યક્તિ વ્યક્તિગત ઉછેર ઘટનાઓ અને ટ્રોમા એટલે કે આઘાતવાળી ઘટનાઓના કારણે સમાજમાં, ઘરમાં કે કુટુંબમાં, કે એકલતાના કારણે, કે આપણે કહી શકાય કે એબન્ડન એટલે તોછડાઈ ભર્યા વર્તનના કારણે જે ખરાબ અનુભવ થતા છે, એવા વર્તનના કારણે ક્યારેક તકલીફો થતી હોય છે. તો આવી તકલીફો જે થાય છે એ તકલીફોમાં પણ વ્યક્તિઓ વ્યસન કરતા હોય છે અને એન્ટી સોશિયલ પર્સનાલિટી ધરાવતા હોય છે.